અમદાવાદમાં યુએન મહેતા હોસ્પિટલમાં કર્મીઓની હડતાળ, હાઉસકીપિંગના તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। યુએન મહેતામાં દુર્ઘટના બાદ સફાઈ કર્મીઓની હડતાળ। ગઈકાલે 3 કર્મીઓ ડ્રેનેજની સફાઈ કરતા થઈ હતી દુર્ઘટના। 3માંથી 1નું મોત, 2 કર્મીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ। ગટરની સફાઈ કરતા 3 મજૂરો થયા હતા ઘરકાવ। સેફટી વગર કામગીરી કરાવતા હોવાનો કર્મીઓનો આરોપ। કર્મીઓ ડ્યુટી પતાવીને પરત ફર્યા પછી પાછા બોલાવાયા। સેફટી વગર બારીઓના કાચ સાફ કરાવતા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। વિરોધ કરે તો બરખાસ્ત કરવાની આપતાનો આરોપ। ન્યાય માટે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। हमारी मांग से कि जे निर्दोष ने हमने तमे अंदर काढा हम जे गुનેગાર છે થોડા બહાર આઝાદ થી પડી ગયા તમે સાહિલભાઈ ની કન્ડિશન જોઈ આયા સાહિલભાઈ સોજ નહીં તમે ત્યાં જઈ આયા આઈસીયુ તો તમે પેલા સાહિલભાઈ જોઈ આવો પછી અમે તમને કહીએ અમારી માંગ કોણ ગુનેગાર છે અને કોણ નિર્દોષ છે કોની વાત દેવી સાહેબ મિશ્રી સાહેબ કુનાલ સાહેબ ત્રણ સાહેબ છે એ લોકોને અમારા સાહેબો ઉપર ટોર્ચર કરે એટલે અમારા સાહેબો મારા કેવા પ્રકારની હડતાલ છે? હડતાલ એ મુદ્દા ઉપર છે કે કાલે સાંજે 5 વાગે છોકરાઓને ગટરોમાં ઉતાર્યા। એમાં સાહિલભાઈ છે અને પ્રવીણભાઈ છે અને પેલા લોકીભાઈ છે। લોકીભાઈનું મૃત્યુ થઈ ગયું છે અને સાહિલભાઈ શ્રી છે અને એમના લીધે આ બધો મૃત્યુ ઊભો થયો છે। બીજી વાત એ કે ઉપરવાળા જે સાહેબ છે એ સાહેબની ટોર્ચરિંગ અમારા ચીફ ઉપર છે અને ચીફની ધમકી બધા સુપરવાઇઝરના ઉપર આવે અને સુપરવાઇઝરની ધમકી અમારા ઉપર આવે એટલે અમારે એ કામ કરવું પડે અને અમે ના કરીએ ને તો એ બેનને નીકાળી દો।